જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 13 સપ્ટેમ્બર 2024. અત્યાર સુધી આપણે જે સાપુતારા ગયા હતા ત્યાંના વિડીયો આપને શેર કર્યા અને આજથી આપણે ઘરેથી સુરતથી બ્લોગ ચાલુ કરીએ. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હરકે બુજેલ બ્લોગ વતી સ્વાગત છે. અને નવો બ્લોગ ચાલુ કરતાં પહેલાં આપણે લઈ લઈએ આજનો સુવિચાર. આજનો સુવિચાર છે કે પગમાં વાગેલો કાંટો નીકળી જાય તો હાલવાની મજા આવે છે. એ જ રીતે જીવનમાંથી અહંકાર નીકળી જાય, અહંકાર રૂપી કાંટો નીકળી જાય તો જિંદગી જીવવાની મજા આવે છે. સરસ મજાનો સુવિચાર છે. ભગવાનને વંદન, માતા પિતાને વંદન કરી લઈએ. તો આપણે તૈયાર થઈ ગયા. જય દ્વારકાધીશ. રાધે રાધે. જો ચોકડીનું કામ ઉપાડેલું ના તું હોતી હતી એમ ગયા તારે, પછી અમે વહી ગયા સવારમાં વહેલા અંધારામાં ગયા હતા. એમ તો હવે ફરીને જઈને તારે લેતા જાવ. હો અહીંયા હોટલમાં રહેવું હતું ને તારે હે મસ્ત મજા કરી. પિઝા ભજીયા બધું ખાધું. હા હવે ફરીને જઈએ તાર લઈ જાઉં. પિઝા ખાવા જઈએ આપણે. સપ ખાવા જાઉં ને તાર પપ્પા હારે ગઈ છે ને તું સપ ખાવા હે. હવે અમે જઈએ ને તાર તને લેતા જાઉં. હો ભજીયા ખાવા જઈએ ને આજે સાંજે જઈશું આપણે. હો ભજીયા હારી છાશ આવું. હા તું આવીશ ને. સોસાયટીનો માહોલ છે મસ્ત સવારનો. જોવો અમારા વડીલો સોસાયટીના અને બટુકભાઈ બધા બેસી ગયા છે ને મસ્ત મજા કરે છે. કેમ વાદળછાયું વાતાવરણ છે ખરેખર. ગરમી છે નહીં, ઠંડુ વાતાવરણ. એટલી મહેનત કરે જોવો. કાપડનો લીધો એને લઈ જવો છે પણ એ બાંધેલો છે. જમવાનું થઈ ગયું તૈયાર અને આપણે ભગવાનને ભોગ ધરાવી દઈએ. જો ગુજરાતી થાળી થઈ ગઈ છે તૈયાર. ગુવારનું શાક, રોટી, દાળ, ભાત, હરી મિર્ચ અને મૂળા. અને આમાં દહીંનું છે કેદરું ઘોળવું. કામ મૂળા મોંઘા બહુ છે. 20 રૂપિયાના 3 મૂળા આવ્યા. બાકી બધું બકાલું તો 40 કિલો ને 30 કિલો એમ. હાલ તાર કેટલી વાર બોલો આવી જાય પછી ખાવાનું ચાલુ કરી યાર. એ જે ભાદરવો મહિનો છે ને ત્યાં સુધી રહે. પછી નવરાત્રિ ચાલુ થાય પછી ગરમીનું જોર ઘટી જાય. એમાં સવારમાં થોડી થોડી ઠંડક લાગે. વહેલા જાગીને હાલવા જાય એવું છે. તો હાલો થઈ ગયું તૈયાર. આપણે ઘણા દિવસ પછી ઘરે ગુજરાતી થાળી ખાઈ. જોવો અમારે જવું છે આજે અમારા વિસ્તારમાં ગણપતિ બાપાના દર્શન કરવા. અમારી સોસાયટીમાં તો છે જ એ તો તમે જોયા, પણ અમારા વિસ્તારમાં સુદામાકા રાજા એનો બહુ મોટું આયોજન છે ગણપતિ ઉત્સવનું. તો ત્યાં આપણે દર્શન કરવા જઈએ અને કેવું કેવું છે તમને દેખાડીએ. બહુ મજા આવશે. રાધે રાધે. તો અમે લોકો આવી ગયા. મસ્ત આયોજન છે ને.
હા હો, બહુ સરસ. બહુ મોટું. એવી જગ્યા છે. બહુ સારું બનાવ્યું. નૃસિંહ ભગવાનના કોળામાં ગોળામાં ગણપતિ બાપા બેઠા હોય એ રીતનું સિંહાસન ઉપર છે. પાછળ કોળાના પાછળ શિવા છે. નૃસિંહ ભગવાન ઉપર શેષનાગનો સંમર છે. તો સુદામા કા રાજા મહોત્સવમાં સાથોસાથ આવું એક્ઝિબિશન પણ રાખેલું છે. પહેલો સ્ટોલ પરફ્યુમનો આવી જાય. કેમ ન લીધું? જો આવો રાજસ્થાની જ્વેલરીનો શોપ. એમાં બહેનોને નવરાત્રિ આવે એટલે આવા બધા એન્ટિક દાગીના લે. दुकान पे आइए एक बार. कौन सा બહુ મોટું એક્ઝિબિશન રાખેલું છે. આ બધી અલગ અલગ શોપ છે. સરસ મજાની બહુ બધી વસ્તુ મળે છે. લોકો તમારે લોકોને કોઈ ખરીદી એવી કરવી હોય તો સારું પડે. ઓહો. મસ્ત લાગે હો બધું. મસ્ત લાગે. सूरत में ये है कि दूसरे सिटी से? सूरत से ये हो आप? अफगानिस्तान? ओहो. देखो ये अफगानिस्तान वाले के भी शॉप है यहाँ पे. ये सब अफगानिस्तान वैरायटी है. जी सर. ये सब क्या? ब्लूबेरी, ब्लैकबेरी, ये सब अलग अलग. ओहो. देखो ये अफगानिस्तान का शॉप है. यहाँ इंडिया में ये सब चीज़ें देखने का और लेने का बहुत मज़ा आएगा. लोग यहाँ एग्जीबिशन में आओ सुदामा के राजा के वहाँ. और ये अफगानिस्तान शॉप है. यहाँ बहुत ज़बरदस्त सब कुछ चीज़ें मिल रही है कि अफगानिस्तान रहते हैं. इंडिया में रहते हैं. अच्छा, कितने सालों से? 7 साल हो गए. अफगानिस्तान में कहाँ पे रहते हैं? पंशेर, पंचेर. काबुल. कंधार के अगल बगल में. कंधार के अगल बगल में. काबुल का आसपास.
काबुल के आसपास। हैं? कौन ઊભું? એક્ઝિબિશનમાંથી આપણે વૈયા બાદ મહેમાનો સાથે આરક્ષિત રાખવાનો છે માટે આપ તમામ અહીંયા આવી નાટક નારે, એક તને નાટક તો ભજવાય. ફરી ફરી યાદ જ કરતો હતો. હવે તું આટલું પ્રેમથી કહે છે તો માની લીધું બસ. પણ રંગલા, આજે આપણે કઈ વાત કરવા આવ્યા છીએ એ તો બોલ. આ લોકો ક્યાંના રાહ જોઈ રહ્યા છે. આજે આપણે એક નવો વિષય લઈને આવ્યા છીએ. વિષય છે મિત્રતા. અરે વાહ, મિત્રતા. જેમ કે કૃષ્ણ અને સુદામા. તને ખબર છે રંગલા, બધા સંબંધો નક્કી કરી દીધા હોય છે. મા બાપ, ભાઈ બહેન, સગાવાલા. કૃષ્ણાબેન અરે, રાખોલિયા કહેવાય જાય. છે ને કે આપણા લગ્ન પણ ઉપર ગોઠવાયેલા જ હોય છે. પણ મિત્રતા એક એવો સંબંધ છે કે જે આપણે એના પપ્પા અહીંયા એટલે છે ભૂસુ. એક્ઝિબિશન. બસ એમાં વાગ્યા. આપણા મિત્ર અને એના દર્શકભાઈ દાદા એટલે કાતરોડિયા ભૂસુ. વ્લોગ બેસુ વાગ્યા. જે બહુ મોટા બ્લોગર છે અને એનું મા બેટી હેર ઓઇલ છે તો એ વેચવા માટે આવેલા તો આપણે મળ્યા હતા એટલે સાચું. તો ચાલો જઈએ અને પૂર્વેશને મળવા. અત્યારે તો કૃષ્ણાબેન ચાલો રાખોલિયા મિત્રો, અહીંયા જોઈએ પધાર્યા. આપણે કે પૂર્વેશના ઘરે શું ચાલી બહુ મજા આવી ગયા. મસ્ત મજા આવી. પ્રવીણભાઈ આપણે દેસાઈની હવે વિનંતી છે, નીકળવું બસવાળાને વિનંતી ઘર છે બાજુ. કે તમામ માનવતા મહેમાનોને આપ સન્માનિત કરો. ખૂબ બધી લાગણીઓના નામ બહુ છે. માણસો આવેલા. આપણે બહુ માણસો આવે. જો યુરો ઇન્ડિયા પ્રેસ ફૂડ અમારા સાસપરા પરિવારના મનોહરભાઈની કંપની છે. કયો જો અમારે આ તો નારી ગામના બટાટા ભૂંગળા આવ્યા છે. નહીં આપણે નહીં. મસ્ત એકવાર ખાવા જેવા હોય. એમ રમેશ રમેશ હીરા ઓલા ક્યાં રહ્યો? નહીં નહીં ખાવા હોય ગરમા ગરમ. અરે વાહ, રાધે ના. હા ના, સરસ સરસ. હા. જો ખમણના ભજીયા બનાવે છે અને આ સેજ પનીર. રાધેના ભજીયા. ખમણના આપણી દુકાન ક્યાં? એમ નહીં, તમારી દુકાન ચાલુ કરવાની છે એમ? સરસ, મસ્ત બનાવ્યા. હા હા. તો આપણે ભજીયા જોઈ જાય પછી રહેવાય નહીં એટલે જરા કમતા લઈ. કેમ ભજીયા ખાઈને હવે 2 બટાટા ખાઈ લઈ એટલે તીખાશ આવી જાય. કેમ આ ભાવનગરી ભૂંગળા બટાટા છે. આપણે નાસ્તા પાણી કરી લીધા અને હવે જવું છે ઘરે. જો આપણે સુદામાકા રાજા ત્યાંથી વહી આવ્યા અમારી સોસાયટીમાં અને અહીંયા બાળકોનો રમત ઉત્સવ આવે છે. ફુગા ફુલાવે છે. આવો સરસ મજાનું ગણેશ ઉત્સવનું રોજે રોજ સાંજે આયોજન હોય બધું.
આખી સોસાયટી નીચે આવી બેસે, બાળકોની આવી રમત હાલતી હોય. હેપી હોળી. ચાલો રેડી છે બધા? અવાજ આપજો. રેડી છે? હજી અવાજ નથી આવતો. રેડી છે બધા? ચાલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. ઓ તમનાને સાથે હું તો બહાર પધારું. અવાજ તે હા હોઈએ ત્યાં સુધી. મસ્ત નાઇટનો વ્યૂ.